વિડીયો પોસ્ટ કરજો પહેલાં. હવે આમાં કેવું લાગે છે કે ભાઈ મેં એને આખો અલગ કલર નાખી દીધો છે, હે ને. હવે એ જે એનું અહીંયા જે એની પ્રોબ્લેમેટિક હતું એનું એ આપણે પેક કરી દીધું. આ થઈ ગયું એનું. પણ જો જેમ પ્રોડક્ટ નાખી મેં અગર ડેપ કર્યું તો એ આપણે એને ડેપ ડેપ કરીશું, હા ને. એને આપણે રબ નથી કરતા, આપણે એને ઓબ્ઝર્વ કરીએ છીએ આવી રીતે. આપણે એને અંદર સ્કિનમાં નાખીએ છીએ, બરાબર. આપણે ડેપ કરીને ઘસતા નથી, હે ને. ઘસીએ તો બધું રિમૂવ થઈ જાય, ઘસવાનું નથી વગર, હે ને. આ ખોલો. એનું એકદમ પરફેક્ટ લેયર થઈ ગયું એનું. બરાબર. મેં પહેલાંમાં બ્રાઉન કલર નાખ્યો હતો એનું, જ્યાં ડોટ્સ છે ત્યાં એ પણ ઇક્વલ થઈ ગયું. બ્રાઉન નીકળી ગયું આખું બ્રાઉન. બરાબર. મેં પહેલાં કીધેલું ને કે એની સ્કિન પ્રિપેરેશન હોવી જોઈએ. એની સ્કિનમાં આ અપર લિપ્સ જે રિમૂવ નથી કરેલા હેર, તો શું થયું મેકઅપમાં ઉભરીને બહાર આવ્યું વધારે, હે ને. આ અગર ના ફાઉન્ડેશન લગાવતા હતા, બરાબર. હા. અને એમના સ્કિન ટોન પ્રમાણેનો કલર લેવાનો ફાઉન્ડેશનનો આપણે, અને પછી લગાવવાનો. અને એને પણ આપણે બ્યુટી બ્લેન્ડરથી મર્જ કરીશું, હા ને. પેલી બોટલ અને ડેપ ડેપ કરવાનું છે, રબ નથી કરવાનું આપણે, હે ને. પ્રોડક્ટને ઓબ્ઝર્વ કરવાની છે, પ્રોડક્ટને ઘસવાની નથી. આ ઊંચી કરો. આ પોર્શનમાં પણ ખાસ લેવાનું આપણે, નહીં તો બે પોર્શન થઈ જશે. જો દેખાય છે રિસ્તરના નોઝ અને સ્કિન અલગ થઈ ગઈ, એટલે આપણે આવી રીતે નોઝમાં પણ કરવાનું, હા ને. અહીંયા બી આપણે બંને સાઈડમાં એવી રીતે કરવાનું, નહીં તો એ નોઝનો ભાગ આખો ડિફરન્ટ થઈ જશે, હે ને. આમ ઊંચી કરો. પછી આ કાનનો ભાગથી લઈને બધું જ લઈ લેવાનું, હે ને. જો અહીંયા બી એમના વાળ છે, એના કારણે આપણને કેવું બે પાર્ટ દેખાય છે ને, વિસ્તરનું ખબર પડે છે ને કે ભાઈ છે આવી રીતે, હે ને. અગર એ રિમૂવ કરેલા હોય તો મેકઅપ બેસી જાય, પણ મેકઅપ એટલે ઉભેલું રહી છે કે આપણે હમણાં મેકઅપ કરવાનો છે આઈ શેડોનો, તો એના માટે કશું વસ્તુ આપણા પર ઢળે અથવા તો કોઈ બી પ્રોબ્લેમ થાય ક્રિએટ. આ જો એની લાઈન આવી ગઈ, આંખોની લાઈન આવી ગઈ, હે ને. એના માટે, હે ને. હવે આપણે આઈ શેડો કરીશું. આઈ શેડો માટે પહેલાં તો આઈ શેડો કન્સીલર છે. આ કન્સીલર ફેસનું હતું, આ આઈ શેડો કન્સીલર આંખ માટે. આંખ બંધ કરજો. આ આઈ શેડો કરવા માટેનો બેઝ તૈયાર કર્યો છે. જેમ ફેસમાં બેઝ તૈયાર કર્યો હતો ને,
હવે આપણે એને હવે આપણે એને આઈબ્રો ડિફાઇન કર્યું છે ને. હવે આપણે હજુ એને ફૂલ આંખો સુધી લીધું છે મેં, હે ને. આ બે આંખોનો બેઝ ક્રિએટ કર્યો છે. આંખોનો બેઝ થઈ ગયા પછી જ આઈ શેડો સ્ટાર્ટ થશે, હે ને. હવે એમના કપડાં આ કલરના છે તો આપણે એ રીતનો કલર નાખવાનો જોઈએ, હા. ફરીથી આપણે કન્સીલર લગાડીશું. હવે એમને આપણે કોઈ પણ પ્રોડક્ટ એ કલર નાખીએ છીએ. સેમ આપણે અહીંયા એવી રીતે કરીશું, હે ને. આ એકદમ બેઝિક વસ્તુ છે, હે ને. અત્યારના આજના મેકઅપમાં આપણે એકદમ સિમ્પલ નોર્મલ જે શાઇડર તૈયાર કરીએ, હે ને, એ રીતનું છે આપણું લુક, હે ને. હજુ આપણને ઓછું લાગે છે ને આમાં, તો હવે એ જ ટાઈપના પિગમેન્ટ્સ છે અહીંયા આપણી પાસે, હે ને. તો પિગમેન્ટ આપણે લગાડીશું આવી રીતે. હાથની મદદથી તમે લગાવી શકો અથવા તો બ્રશથી બી લગાડી શકો, હે ને. જે ઇઝી પડે એવી રીતે આપણે લગાવવાનું.
છે ને એમને આપણે આઈબ્રો ડિફાઇન કરીશું. આઈબ્રો ડિફાઇનનું મેં કીધું હતું ને, હવે એમને આઈબ્રો તો કરેલી નથી એટલે આઈબ્રો ડિફાઇનમાં આપણે છે ને સીધું બ્રશ, આમ તો બતાવી દઉં છું આઈબ્રો ડિફાઇન કેવી રીતે કરવાની. આપણે આઈબ્રો ડિફાઇનનું મટીરિયલ હોવું જોઈએ. આપણે અત્યારે આ લઈશું, હા ને. હવે આઈબ્રો ડિફાઇન આવી રીતે આ જે છે ને પાછળથી એને શાર્પ કરવાની, ઉપરથી પણ આવી રીતે, અને પછી આગળ આપણે લાઈટ પોઈન્ટ બનાવતા કરવાની. બરાબર, આઈબ્રો ડિફાઇન થઈ ગઈ આપણી. હવે જો આ બંનેમાં કેટલો ડિફરન્સ લાગે છે, દૂરથી જુઓ, હે ને. આપણે કશું જ કર્યું નથી, ખાલી શેપ આપ્યો, હા ને. હવે સેમ આવી રીતે અહીંયા કરીશ. ડાર્ક છે એને પાછળ મિડલથી, હંમેશા આઈબ્રો ડિફાઇન મિડલથી સ્ટાર્ટ કરવાની, હા ને. અહીંયા મિડલથી, એટલે એક્સ્ટ્રા પ્રોડક્ટ હોય બ્રશની એ આમાં આવી જાય, હા ને. હવે આ આપણે એને વાળ નથી, ત્યાં વાળ બનાવીશું આપણે, હા ને. પછી આવી રીતે એને કરીશું. બસ કશું જ કર્યું નથી, ખાલી સેટ કરી, હા ને. પણ આઈબ્રો બનેલી હોત તો હજુ વધારે સારી લાગે. આપણે આઈબ્રો આમની કરવાની નથી. પછી મસ્કરા બ્રશથી સેટ કરી આપવાની આવી રીતે. ફિનિશ. જો એને આઈબ્રો કેવી લાગે છે, કમ્પ્લીટ સેટ થઈ ગયો આપણો આઈબ્રોનું. બરાબર. હવે એમને આપણે બ્લશર લગાડીશું. બ્લશર માટે મેં આ બ્રશ કીધું હતું, સ્પાઉટ કપ. બરાબર. ઊંડો શ્વાસ. ક્લાયન્ટ ક્યારે બી આવી રીતે કરે તો એમને ઊંડો શ્વાસ લેવડાવવાનો, એનાથી એમનું બધું પાણી જે અંદર જતું રહેશે. ઊંડો શ્વાસ લે, ઊંડો શ્વાસ. થઈ ગયું. 2 મિનિટ. હા, એકદમ લગાવવાની છે તો આપણે એને વચ્ચેથી સ્ટાર્ટ કરીશું, હા ને. ખોલ આંખ. બરાબર. એમાં પણ વધારાની પ્રોડક્ટ પહેલાં આવી રીતે લાગી જશે. પછી એમની લાઈન બનાવવાની છે હોઠની આપણે, હે ને.
મર્ચ મર્ચ કરો જો એમને ક્રીઝ આવી ગઈ અહીંયા મેં કીધું ને લાફિંગ લાઈન આવશે આપણે પાવડર લગાવ્યો તો બી લાફિંગ લાઈન આવી ગઈ ને એક સાઈડમાં એ નેચરલ વસ્તુ છે એ આવી જ જશે કેટલી બી પ્રોડક્ટ આપણે થોપીએ આપણે હે ને પણ એક ક્રિએટ થશે થશે ને થશે જ હવે લાસ્ટમાં આપણે આ કોમ્પેક્ટ છે આ લાસ્ટ છે આપણું કોમ્પેક્ટ હે ને તો આ લૂઝ પાવડર હતો આ કોમ્પેક્ટ છે હવે આપણે એવું લાગે છે કે ભાઈ હાઇલાઇટ ઓછી થઈ ગઈ થોડી હે ને તો ફરીથી આપણે ટચઅપ આપી શકાય હાઇલાઇટનું હજુ આપણે એને સેટિંગ સ્પ્રે નાખ્યું નથી પછી આવું જે પોર્શન હોય ને ત્યાં બી આપણે કરવાનું આવી રીતે હે ને એનો બહારનો પોર્શન છે એટલે એ ગળામાં દુપટ્ટો નાખશે આ તો દેખાશે તો અહીંયા બી આપણે હાઇલાઇટ કરવાની है ना सिंपल लुक आपके सामने लाई कैसा लगा